તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 51મું પ્રેક્ટિસ પેપર જોવાના છીએ. જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ભૂલતા નહીં. અને જ્યારે પણ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો તો બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને આપણી ચેનલમાં જ્યારે પણ કોઈ પણ વિડીયો આવે તો તેનું નોટિફિકેશન તમને મળતું રહે. અને મિત્રો આપણે તલાટી કમ મંત્રીની મોક ટેસ્ટ તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કની મોક ટેસ્ટનું આયોજન કરેલું છે આપણી એપ્લિકેશન ઉપર, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં જઈને જોડાઈ શકો છો. તો ચલો મિત્રો આપણે આજનું પેપર ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો સાચી જોડણી કઈ છે? તો બુભુક્ષુ શબ્દ છે એ જોડણી સાચી છે, બાકીની ત્રણેયની ખોટી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. તો પ્રવર્તન શબ્દનો અર્થ શું થશે? તો તેમાં આવશે પ્રવર્તન એટલે પ્રચાર. ત્રીજો પ્રશ્ન, સંધિ છોડો. તો માત્રા દેશની સંધિ છોડીએ, જવાબ આવશે માતૃ વત્તા આદેશ, ઓપ્શન બી. ચોથો પ્રશ્ન છે કે ખોટી જોડણી શોધો. તો નીચેનામાંથી ખોટી જોડણી કઈ છે એ શોધવાની છે. તો તેમાં ચિત્રીણી શબ્દની જોડણી ખોટી છે. પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. કે તેઓ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. તો બાંધીને નીચે અંડરલાઈન છે, કયા પ્રકારનું કૃદંત છે? તો તેમાં આવશે સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. તો ઉત્થાન શબ્દનો સાચો વિરોધી કયો આવશે? તો ઉત્થાનનો વિરોધી થશે પતન. સાતમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ વરખ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. તો વરસવું તે વરખનો સમાનાર્થી નથી, જ્યારે બળદ, વૃક્ષ અને વર્ષ આ ત્રણેય વરખના સમાનાર્થી છે. આઠમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી. તો તેની અંદર જવાબ આવશે કુસુમાયુધ, જે આ ત્રણનો સમાનાર્થી નથી. નવમો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કે તાલ આપવા તબલા પર જોશથી દેવાતી થાપટ, એને શું કહેવાય? તો તેને કહેવાય છે અનોઠી. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે સંધિ જોડો. તો પ્રતિ વત્તા ઇતિ, આ શબ્દની સંધિ જોડીએ તો જવાબ આવશે પ્રતિથી, ઓપ્શન બી સાચો આન્સર આવશે, પ્રતિથી. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કે કંચને ટાઈમ ટેબલ બનાવેલ હતું. તો કંચને ટાઈમ ટેબલ બનાવેલ હતું, તો બનાવેલ નીચે અંડરલાઈન છે, તેમાં કયું કૃદંત આવશે? ભૂત કૃદંત. 12મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. તો અધનો વિરોધી શબ્દ કયો આવશે? અનધ. 13મો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ શબ્દનો અર્થ દર્શાવો. તો ચરિત્ર શબ્દનો અર્થ શું થશે? તો તેમાં જ આવશે ચરિત્ર. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી. તો નિપાતવાળું વાક્ય કયું નથી? તો ઓપ્શન એ, તું ભણ્યો પણ ગણ્યો નહીં. આ વાક્યમાં ક્યાંય નિપાત નથી. 15મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો. કે સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. તો આનું કર્મણી વાક્ય શું થશે? તો તેનું કર્મણી વાક્ય થશે ઓપ્શન ડી, સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાતું. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો નહાર શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? નહાર એટલે દિવસ. ત્યાર પછી 17મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. તો ઉખરનો વિરોધી શું થશે? તો ઉખરનો વિરોધી થશે ફળદ્રુપ. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તો વાસવ શબ્દ ત્રણેયનો સમાનાર્થી નથી. 19મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કે શેરડીનો ઉકાળેલો રસ. તો તેમાં સાચો જવાબ શું હશે? ક્ષાર રસ. ત્યાર પછી મિત્રો શેરડીનો ઉકાળેલો રસ, ક્ષાર રસ નહીં, અઘોટી આવશે. અઘોટી શું આવશે? ઓપ્શન ડી. ઓપ્શન બી નહીં આવે, સોરી મિત્રો, શું આવશે? અઘોટી. શેરડીનો ઉકાળેલો રસ એટલે અઘોટી. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે? તો નિપાતવાળું વાક્ય કયું છે? તો ઓપ્શન ડી, કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને? તો આ ખરું ને જે છે તે નિપાત છે. ત્યાર પછી 21મો પ્રશ્ન કે મેક નેગેટિવ, એટલે કે મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ મસ્ટ નોટ બી ચેન્જ, એટલે કે નેગેટિવ વાક્ય બનાવવાનું છે. અ ડેઝર્ટ ઇઝ અ બેરેન્ટ પ્લેસ. તો આ વાક્યનું નેગેટિવ બનાવવાનું છે, પણ જેનો મિનિંગ જે છે વાક્યનો એ ચેન્જ થવો જોઈએ નહીં. તો તેમાં જ આવશે ઓપ્શન સી, અ ડેઝર્ટ ઇઝ નોટ એ ફેર્ટાઇલ પ્લેસ, એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. 22મો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક. કે રીટા ઇઝ સો ખાલી જગ્યા ધેટ નો બડી લાઇક્સ હર. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ઇગ્નોબલ. 23મો પ્રશ્ન છે કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, એટલે નીચેનામાંથી સાચું સેન્ટેન્સ કયું છે? તો ઓપ્શન એ, ડીડ યુ સિસ્ટર ફોર શોપિંગ યસ્ટરડે, એટલે કે ડીડ યુ સિસ્ટર ગો ફોર શોપિંગ યસ્ટરડે. ત્યાં ઓપ્શન એ સાચો આન્સર આવશે. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક. કે હી ઓફર્ડ હિઝ ડોટર અ પ્રાઇઝ ખાલી જગ્યા સી માઇટ વર્ક હાર્ડ. તો તેમાં જવાબ આવશે સો ધેટ, ઓપ્શન એ. 25મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક. કે હિઝ પ્રોબ્લેમ્સ ઇન હિઝ પર્સનલ લાઈફ ખાલી જગ્યા ટુ હિઝ વર્ક. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, કેરીડ ઓવર. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક. કે ધ ટીચર ખાલી જગ્યા એન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન ઇન ધ ક્લાસ યસ્ટરડે. તો તેમાં આન્સર આવશે આસ્ક્ડ, ઓપ્શન સી.
27મો પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક કે ધ રાઇન ખાલી જગ્યા ઇન્ટુ ધ નોર્થ સી. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી રન્સ. ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક ધ બોય ખાલી જગ્યા વોચ હેડ બીન સ્ટોલન કમ્પ્લેન્ટ ટુ ધ ટીચર. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન બી વૂમ. 29મો પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક આઈ માઇટ ખાલી જગ્યા કમ. તો તેમાં જ આવશે ટુ એબલ ટુ એટલે કે આઈ માઇટ ટુ એબલ ટુ કમ. 30મો પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક ધ ટેમ્પલ ખાલી જગ્યા ઓન એ હિલ આઉટસાઇડ ધ ટાઉન. તો તેમાં જ આવશે ઓપ્શન ડી સ્ટેન્ડ્સ. 31મો પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક આઈ મસ્ટ હેવ એ રિપ્લાય વિધાઉટ એની ખાલી જગ્યા ડીલે. તો તેમાં જ આવશે ફર્ધર. 32મો પ્રશ્ન કે યુ નેવર સે વેર યુ આર ગોઈંગ ખાલી જગ્યા. તો આમાં ક્વેશ્ચન ટેગ કયો આવશે? તો તેમાં જ આવશે ડીડ યુ. 33મો પ્રશ્ન કે બોથ કન્ટ્રીઝ હેવ વિથડ્રો ધેર ખાલી જગ્યા. તો તેમાં જ આવશે ફોર્સિસ. 34મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક ઇફ યુ ડોન્ટ હરી યુ ખાલી જગ્યા ધ ટ્રેન. તો તેમાં જ આવશે વિલ મિસ. 35મો પ્રશ્ન કે ફિલ ઇન ધ બ્લેન્ક કે હી ખાલી જગ્યા ઇલ સિન્સ લાસ્ટ વીક. તો તેમાં જ આવશે હેઝ બીન. 36મો પ્રશ્ન કે ધ ચિલ્ડ્રન ગેટ ટ્રેબલી ખાલી જગ્યા વેન એવર વી હેવ ગેસ્ટ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એક્સાઇટેડ. 37મો પ્રશ્ન ખાલી જગ્યા હી ફેલ્ટ ટાયર્ડ હી સેટ ડાઉન ટુ રેસ્ટ. તો તેમાં જવાબ આવશે એઝ એટલે ઓપ્શન એ. 38મો પ્રશ્ન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ખાલી જગ્યા અ કન્વર્ઝેશન ઇફ યુ ડુ નોટ નો ધ લેંગ્વેજ. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન ડી કેરી ઓન. 39મો પ્રશ્ન ખાલી જગ્યાએ ઓપન એ વિન્ડો. તો તેની અંદર આન્સર આવશે શુડ એટલે કે શુડ આઈ ઓપન એ વિન્ડો. 40મો પ્રશ્ન કે વેન એવર વી મીટ વી ખાલી જગ્યા ઓફ અવર સ્કૂલ ડેઝ. તો તેમાં જવાબ આવશે ટોક ઓપ્શન એ. 41મો પ્રશ્ન ભારતમાં એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની યાદમાં. 42મો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો જોડકા કે તેમાં આવશે જાપાન. તો જાપાન સામે આવશે રિયાલ. ત્યાર પછી છે કુવેત. તો કુવેત સામે આવશે દિનાર. બ્રાઝિલ. તો બ્રાઝિલ સામે શું આવશે? તો બ્રાઝિલ સામે આવશે સોરી મિત્રો જાપાન સામે યેન આવશે બરોબર. અને રિયાલ બ્રાઝિલ સામે આવશે. કુવેત સામે દિનાર અને દુબઈ સામે દિરહામ. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. ત્યાર પછી 43મો પ્રશ્ન પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા હતા? તો તેમાં હશે 1997માં. 44મો પ્રશ્ન છત્તીસગઢ રાજ્યની હદને કયા રાજ્યની હદ સ્પર્શતી નથી? તો તેમાં આવશે બિહારની હદ છત્તીસગઢને સ્પર્શતી નથી. 45મો પ્રશ્ન ભારતમાં આગામી કયા વર્ષમાં G20 સમિટ યોજાનાર છે? તો તેમાં આવશે 2023માં. 46મો પ્રશ્ન કર્મભૂમિ કોના સમાધિ સ્થળ તરીકે ઓળખાય છે? તો તેમાં આવશે શંકરદયાલ શર્મા. 47મો પ્રશ્ન ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો. તો તેમનું જન્મસ્થળ આવશે વીરપુર. 48મો પ્રશ્ન જોઈએ કે હાજી કાસમ તારી વીજળી રે આ કાવ્યનો પ્રકાર જણાવો. તો કેવા પ્રકારનું કાવ્ય છે? લોકગીત છે. 49મો પ્રશ્ન માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો જય ભીખો એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે? તો તેમાં આવશે બાલાભાઈ દેસાઈની સ્મૃતિમાં. 50મો પ્રશ્ન મોટાભાગના વાતાવરણીય વાયુ પ્રદૂષણો શેમાં મોટા પ્રમાણમાં હાજર હોય છે? તો તેમાં જવાબ આવશે ટ્રોપોસ્ફિયરમાં. 51મો પ્રશ્ન કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચના સળિયા પર કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે? તો તેમાં આવશે ધન વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે? ધન વિદ્યુતભાર. 52મો પ્રશ્ન પૃથ્વીનું ક્ષેત્ર કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે તે શેના તરીકે ઓળખાય છે? તો તેમાં આવશે બાયોસ્ફિયર તરીકે ઓળખાય છે. 53મો પ્રશ્ન કે ફીટ પ્રતિ સેકન્ડ કોનો એકમ છે? તો તેની અંદર જવાબ આવશે વેગનો. 54મો પ્રશ્ન કે એક ન્યૂટન બરાબર કેટલા ડાઇન જેટલું છે? તો એક ન્યૂટન બરાબર 10⁵ ડાઇન જેટલું છે. ત્યાર પછી 55મો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે ગુલજારીલાલ નંદાની ઓપ્શન ડી. ત્યાર પછી 56મો પ્રશ્ન ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? તો તેમાં આવશે નાણામંત્રી. 57મો પ્રશ્ન ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં આવશે આર્ટિકલ 338 મુજબ. 58મો પ્રશ્ન MSDS શબ્દનો અર્થ શું થાય? તો MSDS શબ્દનો અર્થ છે મટીરિયલ સેફ્ટી ડેટા સેટ. 59મો પ્રશ્ન કે ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? તો ડિલીટ કરો ફાઇલ એટલે ક્યાં જાય? રિસાયકલ બિનમાં. 60મો પ્રશ્ન છે કે 20 અવલોકનોનો મધ્યક 10 છે. પાછળથી જણાયું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે. તેના બદલે અવલોકન 12 લેવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? તો નવો મધ્યક થશે 10.2.
તો મિત્રો આ મેથેમેટિક્સના ક્વેશ્ચન છે, ડિટેલનું સોલ્યુશન કરેલું છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે આ વિડીયો પૂરો થાય પછી ત્યાં જોઈ શકો છો. 61મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં ચોક્કસ ગુણધર્મ ધરાવતી સંખ્યાઓ આપેલ છે, તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યા વિકલ્પમાંથી કઈ સંખ્યા આવશે? તો અહીંયા જે આ સંખ્યાઓ બધી આપેલી છે એ ચોક્કસ ગુણધર્મ ધરાવે છે, બરાબર, એક પેટર્ન બને છે. તો એ પેટર્ન પ્રમાણે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ બોક્સમાં નીચેના 4 ઓપ્શનમાંથી કઈ સંખ્યા આવશે? 82, 81, ઓપ્શન સી આવશે. 62મો પ્રશ્ન કે એક પાત્રમાં દૂધ અને પાણી 7:5ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લીટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે? તો તે પાત્રમાં શરૂઆતમાં દૂધ હશે 21 લીટર. 63મો પ્રશ્ન કે વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રીઓ હતા? તો વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રીઓ હતા? તો તેમાં આવશે ધોળકાના રાણા વીર ધવલના. 64મો પ્રશ્ન ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો તેમાં આવશે બનાસ નદી પર. 65મો પ્રશ્ન દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમિયાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તો આ રેલવે સ્ટેશનનું નામ જણાવો. તો આ રેલવે સ્ટેશનનું નામ શું હતું? મેરિટ્સબર્ગ. ત્યાર પછી 66મો પ્રશ્ન કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે JEE, ગુજકેટ અથવા તો નીટ જેવી પરીક્ષાઓની તૈયારી માટે 3 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે? તો તેમાં જવાબ છે મહત્તમ 20,000 રૂપિયા. 67મો પ્રશ્ન ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્લાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ છે મહીસાગર જિલ્લામાં. 68મો પ્રશ્ન જોઈએ કે જેસલ તોરલનું ભજન ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની આ રચના કોની કલમનું સર્જન છે? તો તેની અંદર જવાબ આવશે અવિનાશ વ્યાસનું. 69મો પ્રશ્ન કે રાજકોટ જિલ્લાને કયા જિલ્લાઓની હદ સ્પર્શે છે? તો તેમાં જવાબ છે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જામનગર. આ 1, 2, 3, 4 અને 5 જિલ્લાની હદ રાજકોટ જિલ્લાને સ્પર્શે છે. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો. તો મિત્રો આ જોડકું આવી ગયેલું છે, બરોબર, તમને ખબર આપણે આગળના પેપરમાં જ આવી ગયેલું છે કે આમાં આ બાજુ જે આપેલા છે તાલુકાના નામ આપેલા છે, આ બાજુ જિલ્લાના નામ આપેલા છે, બરોબર. તો આમાં યોગ્ય રીતે જોડકું જોડવાનું છે. તો તેમાં સૌથી પહેલાં જે ખાનપુર, તો ખાનપુર કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં. ત્યાર પછી છે ભાણવડ, તો ભાણવડ આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ત્યાર પછી છે પારડી, તો પારડી આવેલું છે વલસાડ જિલ્લામાં. અને ભાભર બનાસકાંઠા જિલ્લામાં. ઓપ્શન ડી સાચો આન્સર, ઓપ્શન બી સાચો આન્સર આવશે. બીમાં છે, બરાબર, ડી નહીં, ઓપ્શન બી સાચો બનશે. 71મો પ્રશ્ન છે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા? 17 જિલ્લાઓ. 72મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની નલિકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ સ્થળ આવેલું છે? તો તેમાં જવાબ આવશે ભીમનાથ શિવાલય. 73મો પ્રશ્ન વાપી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો વાપી આવેલો છે વલસાડ જિલ્લામાં. 74મો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ એટલે કે પછાત, આર્થિક પછાત, લઘુમતી તેમજ વિચરતી વિમુક્તિ જાતિઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે? તો તેમાં જવાબ છે 25 લાખની. 75મો પ્રશ્ન કે 15મા સૌકામાં તેના અંતભાગમાં પારસીઓના મહાન ધર્મગુરુ દસ્તુરજી મહેરજી રાણાની પુણ્ય સ્મૃતિ રૂપે મહેરજી રાણા પુસ્તકાલય છે, તે પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો આ પુસ્તકાલય આવેલું છે નવસારી ખાતે. 76મો પ્રશ્ન કે ખંભલાઈ માતાનું પ્રસિદ્ધ સ્થાનક ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ છે માંડલ ખાતે. 77મો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ 2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં પ્રથમ વિજેતા સ્કૂલ કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે 5 લાખ રૂપિયાની. ત્યાર પછી 78મો પ્રશ્ન કે હું વિધવા થઈ ગયો છું એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા? તો તેમાં જવાબ છે મગનલાલ ગાંધીના અવસાન સમયે. 79મો પ્રશ્ન છે કે માનવ જાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો એ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સાપુતારા મ્યુઝિયમ. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ 12 પછી રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ અને પ્રોફેશનલ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલા રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં આવશે 15 લાખ રૂપિયાની. 81મો પ્રશ્ન જોઈએ જે મેથેમેટિક્સના છે, જેનું ડિટેલમાં મિત્રો સોલ્યુશન કરેલું છે, તમે જોઈ શકો છો આ વિડીયો પૂરો થાય પછી. તો આમાં જોઈએ આપણે જવાબ કે કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય? તો તેમાં આવશે 10% વ્યાજે. ત્યાર પછી 82મો પ્રશ્ન કે ત્રિકોણના કોઈપણ બહિષ્કોણનું માપ તેના અંતર સમ્મુખ કોણના માપ કરતાં કેવું મળે છે? તો તેની અંદર જવાબ આવશે વધારે મળે છે. 83મો પ્રશ્ન છે કે આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો. તો 5, 8, 11, 14 એવી રીતે આગળ જતા 320 જે છે તે કેટલામું પદ હશે? તો તેમાં જ આવશે 106.
84મો પ્રશ્ન કે 1 થી 10 સુધીના અંકો વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો તે સંખ્યા આવશે 2520. 85મો પ્રશ્ન છે કે એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે, તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર છે, તો તેમાં ચાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે, તો નળાકારની ઊંચાઈ કેટલી થાય? તો નળાકારની ઊંચાઈ કેટલી થાય? તો કે 16/3 મીટર. 86મો પ્રશ્ન જો કે એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21/20ના પ્રમાણમાં થાય છે, તો વ્યાજનો દર કેટલો થાય? તો વ્યાજનો દર કેટલો થાય? 5% તેનો વ્યાજનો દર થશે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ કે પરમાણવીય ત્રિજ્યા માટે શું સંગત નથી? તો જે પરમાણવીય ત્રિજ્યા છે એના માટે નીચેનામાંથી શું સંગત નથી? તો કે કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ વધે છે, આ તે સુસંગત એટલે કે યોગ્ય નથી. ત્યાર પછી 88મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જ આવશે વાઘજી ઠાકોર. 89મો પ્રશ્ન કે માળિયા મિયાણા વાલો નામોરી બહારવટિયાની લૂંટફાટથી સૌરાષ્ટ્રની પ્રજાને કોણે મુક્તિ અપાવી હતી? તો તેમાં જ આવશે વાઘજી ઠાકોરે તેમાંથી મુક્તિ અપાવી હતી. ત્યાર પછી 90મો પ્રશ્ન કે અમરજી કુંવરજી નાણાવટી કયા રાજ્યના દિવાન હતા? તો તેમાં જ આવશે જૂનાગઢના. 91મો પ્રશ્ન જોઈએ કે દાંડી યાત્રાને કોણે રામચંદ્રની લંકા યાત્રા સાથે સરખાવી છે? તો લંકા યાત્રા સાથે કોણે સરખાવી છે? તો તેમાં જવાબ આવશે મોતીલાલ નહેરુએ. ત્યાર પછી 92મો પ્રશ્ન કે ગુજરાતનું કયું યુદ્ધ પાણીપતની ભાણેજડી તરીકે ઓળખાય છે? તો તેમાં જ આવશે ભૂચરમોરીનું યુદ્ધ. 93મો પ્રશ્ન જોઈએ ગાંધીજીની દાંડી યાત્રાને કોણે ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? તો તેની કોની સાથે સરખાવી છે? મહાદેવભાઈ દેસાઈએ જે આ દાંડી યાત્રા છે તેને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. ત્યાર પછી 94મો પ્રશ્ન જોઈએ કે ભારતના મોટા ભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો 3 પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે, તો નીચેના પૈકી કયો વિકલ્પ આ 3 સિવાયની શૈલી દર્શાવે છે? તો એ વિકલ્પ કયો આવશે? તો ચૈત્ય, ઓપ્શન ડી. 95મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી? તો મેઘદૂત જે છે તે સંસ્કૃત મહાકાવ્ય નથી. ત્યાર પછી 96મો પ્રશ્ન કે વલ્લમકલ્લીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો તેમાં આવશે કેરળ રાજ્યમાં. 97મો પ્રશ્ન છે કર્ણાટકના કયા જિલ્લામાં લિથિયમ સંસાધનોનો જથ્થો હોવાની જાણ થઈ છે? તો તેમાં આવશે માંડ્યા જિલ્લામાં. 98મો પ્રશ્ન કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલે AIFFના પ્રથમ ડેપ્યુટી જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેમાં આવશે અભિષેક યાદવની નિમણૂક કરવામાં આવી છે. 99મો પ્રશ્ન છે કે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો તેમાં આવશે સંજય કપૂરની. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે 100મો પ્રશ્ન છે કે તાજેતરમાં CSIR એટલે કે નેશનલ ફિઝિકલ લેબોરેટરી દ્વારા આયોજિત નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021ની થીમ શું હતી? તો તેની થીમ હતી મેટ્રોલોજી ફોર ધ ઇન્ક્લુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 51મું પ્રેક્ટિસ પેપર જોયું. જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ભૂલતા નહીં. અને મિત્રો જ્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે બાજુમાં બેલ આઇકન આવશે, એ બેલ આઇકનને ઓન જરૂરથી કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. અને મિત્રો હજી સુધી તમે મોક ટેસ્ટમાં નથી જોડાણા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે મોક ટેસ્ટમાં જોડાઈ શકો છો. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.